ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. હવે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર કદાચ છેલ્લો ટોપિક પ્રોટોનની શોધ ચલાવ્યો હતો. પ્રોટોનની શોધ આપણે ચલાવી દીધું હતું ને ભાઈ. હવે એના પછી આગળના ટોપિકની આપણે વાત કરીએ તો આપણે આગળ ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ, કેથોડ કિરણાવલીની વાત કરી હતી આપણે. બરાબર છે કે કેથોડ કિરણાવલીનો ઉપયોગ કરીને કઈ રીતે ઇલેક્ટ્રોનની શોધ થઈ. ઇલેક્ટ્રોનની શોધ કોને કરી હતી? તો જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કરી હતી. એના પછી આપણે પ્રોટોનની શોધની કદાચ વાત કરી હતી છેલ્લે, બરાબર. તો આપણે કદાચ ના કરી હોય તો મને વાત કરી દે, પણ મેં લગભગ વાત કરી દીધી હતી પ્રોટોનની શોધ, બરાબર, જેને આપણે કેનાલ કિરણો કહેતા હતા. શું કહેતા હતા? કેનાલ કિરણો. ત્યારબાદ બીજા એક ટોપિકની વાત કરી હતી, E/m ના ગુણોત્તરની વાત કરી હતી. જે થોમ્સને E/m નો ગુણોત્તર મેળવ્યો હતો, બરાબર છે. ઇલેક્ટ્રોનનો વીજભાર અને એનો દળ, એનો ગુણોત્તર મેળવ્યો હતો જે થોમ્સને. તો ઇલેક્ટ્રોનનો વીજભાર ઇલેક્ટ્રોનની શોધ પણ એને કરી, ઇલેક્ટ્રોનનો વીજભાર પણ એને જ નક્કી કર્યો. એના પછી એક બીજો વૈજ્ઞાનિક હતો જેનું નામ હતું R.A. મિલિકન. આ R.A. મિલિકન નામનો જે વૈજ્ઞાનિક હતો, એ R.A. મિલિકને એક પ્રયોગ કર્યો હતો જેને કહેવામાં આવે છે R.A. મિલિકનનો તૈલ બિંદુ પ્રયોગ. શું કહેવામાં આવે છે? R.A. મિલિકનનો તૈલ બિંદુ પ્રયોગ. હવે આની અંદર એને શું કર્યું? તો આની અંદર આ પ્રયોગ દરમિયાન એને ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કર્યો. તો આ તૈલ બિંદુ પ્રયોગ શેના માટે હતો? તો ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા માટે. શું નક્કી કરવા માટે? ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા માટે આ પ્રયોગ કર્યો હતો. અને આ પ્રયોગના અંતે એને ઇલેક્ટ્રોનનો જે વીજભાર નક્કી કર્યો, એ વીજભાર કેટલો આવ્યો? તો એ વીજભાર આવ્યો હતો -1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. તો આમ R.A. મિલિકને જે પ્રયોગ કર્યો એમાં ઇલેક્ટ્રોનનો વીજભાર આટલો મળ્યો હતો. ઘણી જગ્યાએ રેફરન્સ બુકોમાં આની આખી પદ્ધતિ આપેલી છે. આપણે આખી પદ્ધતિ મોઢે નથી કરવાની, એ તમને કહી દઉં. ફક્ત તમારે R.A. મિલિકને શું કર્યું હતું એ ટૂંકમાં 2 માર્કનું આવે તો એ તમારે લખવાનું છે, જે હું તમને અહીંયા બતાવીશ. તો એને ઇલેક્ટ્રોનનો દળ કઈ રીતે નક્કી કર્યો? તો ઇલેક્ટ્રોનનો દળ નક્કી કરવા સૌથી પહેલા એને ઇલેક્ટ્રોનનો વીજભાર મેળવ્યો, બરાબર છે ને. ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કર્યા પછી એને ઇલેક્ટ્રોનનું દળ શોધ્યું. તો કઈ રીતે? તો ઇલેક્ટ્રોનનું દળ બરાબર એને સૂત્ર લીધું ઇલેક્ટ્રોનનો વીજભાર અને છેદમાં E/m નો ગુણોત્તર. તમે જુઓ બાળકો, આમાં ઇલેક્ટ્રોન કેન્સલ કરો તો m ક્યાં છે? છેદના છેદમાં છે તો ક્યાં જાય? અંશમાં. એટલે આનો જવાબ છેલ્લે શું આવે? m જ આવે. પણ આપણે એ નથી લેવાનું, આપણે તેનો કિંમતો મૂકવાની છે. હવે ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે? 1.6 ગુણ્યા 10⁻⁹. અને E/m નું મૂલ્ય આપણે જે થોમ્સન ઉપરથી લઈશું. જે થોમ્સને શોધ્યું હતું, કેટલું શોધ્યું હતું? 1.758820 ગુણ્યા 10⁻11. બરાબર છે. તો આ બંનેનો ભાગાકાર કર્યો, 11 ઉપર લઈ જઈએ તો -11 થાય, બરાબર છે. તો આના ઉપરથી છેલ્લે દળ મળ્યું 9.1094 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. તો આ રીતે ઇલેક્ટ્રોનનું શું મળ્યું આપણને? દળ, જેને Me કહીએ છીએ. તો બસ R.A. મિલિકનના તૈલ બિંદુ પ્રયોગની અંદર ફક્ત આપણે આટલું લખવાનું છે બાળકો. આનાથી વધારે ડિટેલ આપણે લેવાની નથી. તો આપણે R.A. મિલિકનમાં આટલું જ લખીશું. એમાં વધારે ઘણી જગ્યાએ આખી પદ્ધતિ આપેલી છે, આપણે એ લખવાની જરૂર નથી. ફક્ત આટલું જ આપણે લખવાનું છે. 2 માર્કમાં પ્રશ્ન પૂછાય તો. હવે બાળકો, ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ. ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરી. પ્રોટોનની શોધ ગોલ્ડસ્ટીને કરી હતી. કદાચ એ મારે કહેવાનું બાકી રહી ગયું, પણ આ તમને કહી દઉં. પ્રોટોનની શોધ કોને કરી હતી? ગોલ્ડસ્ટીન. એને કેથોડ કિરણ નળીનો ઉપયોગ કરીને જ પ્રોટોનની શોધ કરી હતી બાળકો. હવે એ જ રીતે જે છેલ્લી શોધ બાકી છે એ બાકી છે ન્યુટ્રોનની શોધ. જે થઈ એની વાત બાકી છે. તો ન્યુટ્રોનની શોધ જે છે કોણે કરી, કેવી રીતે કરી, આપણે એની વાત કરીશું બાળકો, બરાબર. તો R.A. મિલિકનનો તૈલ બિંદુ પ્રયોગ છે, એમાં આટલું જ લેવાનું છે. એમાં વિશેષ કઈ નહીં, આ વ્યવસ્થિત બધું લખેલું છે. હું તમને ફોટો પાડીને પછી મોકલાઈશ, બરાબર છે. હવે ન્યુટ્રોનની શોધ.
પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધ થઈ પછી એવું લાગવા માંડ્યું વૈજ્ઞાનિકોને કે ભાઈ એવું લાગ્યું કે ભાઈ હજી પણ પરમાણુમાં કંઈક હોવું જોઈએ. એવું લાગ્યું કે પરમાણુમાં વીજભાર વગરનું કંઈક હોવું જોઈએ, વગરનો કણ હોવો જોઈએ એવું લાગ્યું વૈજ્ઞાનિકોને કે ભાઈ પ્રોટોન ઇલેક્ટ્રોન તો છે, ઓકે, શોધ થઈ ગઈ, પણ આ પણ કંઈક હોવું જોઈએ, હજી પણ કંઈક અંદર હોવું જોઈએ. તો એના માટે એક વૈજ્ઞાનિક હતો જેનું નામ હતું જેમ્સ ચેડવિક. આ ચેડવિકે શું કર્યું બાળકો, સૌથી પહેલા એને આલ્ફા કણો લીધા. કયા કણો લીધા? આલ્ફા કણો. આલ્ફા કણો ક્યાંમાંથી લેવાના યાદ રાખજો. તેનો સ્ત્રોત કોણ છે? તો He24++. આ આલ્ફા કણો થશે. આનો સ્ત્રોત આ છે. એ આલ્ફા કણો એને બેરિલિયમનો એક વરખ લીધો. શેનો લીધો? બેરિલિયમ તત્વ આવે છે ને, બેરિલિયમ. આ બેરિલિયમનો એક વરખ લીધો. વરખ એટલે પાતળું પતરું, એકદમ પાતળું હોય ને એને વરખ કહેવાય. આપણે કાજુ કતરી ખાઈએ છીએ તો ઉપર ચાંદીનો વરખ કેવો પાતળો ચોટાડેલો એને વરખ કહેવાય. તો આ બેરિલિયમના વરખ ઉપર એને આલ્ફા કણોનો મારો ચલાવ્યો, ઉપર છોડ્યા. જ્યારે ઉપર છોડ્યા તો એમાંથી ઉત્પન્ન થયા, ઉદ્ભવ થયો. કોનો ઉદ્ભવ થયો? વીજભાર રહિત તટસ્થ કણોનો ઉદ્ભવ થયો. અને એ તટસ્થ કણો એટલે કોણ હોય છે? ન્યુટ્રોન. બરાબર છે. તો જ્યારે એને બેરિલિયમ ઉપર આલ્ફા કણોનો મારો ચલાવ્યો, બરાબર છે, તો એ વખતે એને શું મળ્યું હતું? તો એને મળ્યું, બરાબર છે, જો સૂત્ર પ્રમાણે લખવું હોય તો લખી શકાય કે ભાઈ આલ્ફા કણો પ્લસ બેરિલિયમ બંને ઉપર મારો ચલાવ્યો તો કાર્બન 612 પ્લસ ન્યુટ્રોન 10 આ બે પ્રાપ્ત થયા. બેરિલિયમ ની વાત કરીએ તો બેરિલિયમ કેવો હોય? 4 9. તો He24 Be49 તો મળે શું? C612 પ્લસ 0 1 ન્યુટ્રોન. તો આવી રીતે એમાંથી ન્યુટ્રોન ઉત્પન્ન થયા અને આવી રીતે ન્યુટ્રોનની શોધ કરી હતી. તો ન્યુટ્રોનની શોધમાં ફક્ત આટલું જ લખવાનું છે. બરાબર છે. બે જ મુદ્દા લખવાના છે, બીજું કશું છે નહીં. 2 માર્કમાં જ પૂછાય. તો અહીંયા બાળકો હવે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની શોધ થઈ ગઈ. હવે આ ત્રણેયની શોધ થઈ પછી પ્રશ્ન એવો આવ્યો કે ભાઈ પરમાણુ કેવો છે, એટલે કે પરમાણુના નમૂના વિશે વાતો આવી. બરાબર છે. આ પરમાણુના નમૂનામાં સૌથી પહેલો જે પરમાણુનો નમૂનો હતો એ કોણે આપ્યો હતો? જે થોમ્સને. જે થોમ્સને જ્યારે આ પરમાણુનો નમૂનો આપ્યો બાળકો, ત્યારે ફક્ત પ્રોટોન અને ઇલેક્ટ્રોનની જ શોધ થઈ હતી, ન્યુટ્રોનની શોધ નહોતી થઈ. યાદ રાખજો, જે થોમ્સને જ્યારે આ નમૂનો રજૂ કર્યો ત્યારે ફક્ત ને ફક્ત કોની શોધ થઈ હતી? પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો એને ન્યુટ્રોન શોધાયા નહોતા. એને જ્યારે મોડેલ આપ્યું ત્યારે ન્યુટ્રોનની શોધ નહોતી થઈ. એટલે એને જે નમૂનો આપ્યો છે એ ફક્ત ને ફક્ત પ્રોટોન અને ઇલેક્ટ્રોનના આધારે નમૂનો આપ્યો છે. તો એને શું કીધું? તો સૌથી પહેલા એને એવું કીધું કે પરમાણુ જે છે એ પરમાણુ કેવો છે કે ભાઈ ગોળ છે. પહેલું એવું કીધું. પછી કીધું કે ભાઈ પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર છે. એને એવું પણ કીધું. ત્યારબાદ એને એવું કીધું બાળકો કે પરમાણુની અંદર, ધ્યાન આપજો, હવે આ સમજવું પડશે. પરમાણુની અંદર ગોળ છે, ચલો તો ગોળ છે આમ. હવે એને કીધું કે આખા પરમાણુની અંદર જે ધન વીજભાર છે એ સમાન રીતે વહેંચાયેલો છે. આ રીતે, આવી રીતે આખા પરમાણુમાં કોણ આવેલો છે? ધન વીજભાર આવેલો છે, એવું એને કીધું. બરાબર છે. તો એમણે એવું કીધું કે સમાન રીતે અને સમગ્ર પરમાણુમાં ધન વીજભાર આ રીતે વહેંચાયેલો છે. જુઓ આ રીતે, જ્યાં મેં પેન્સિલથી તમને કરીને બતાવ્યું એ સમજો કે ભાઈ આખો ધન વીજભાર છે. તો આ રીતે પરમાણુમાં ધન વીજભાર જે છે એ સમગ્ર રીતે વહેંચાયેલો છે એ વિચાર. બરાબર છે. એને એવું કીધું. પછી એમણે એવું કીધું કે એની અંદર, તો આ કયો વીજભાર છે? ધન વીજભાર. એટલે કોણ થયું? પ્રોટોન. અને એની અંદર સમાન રીતે જ તેટલી જ સંખ્યામાં કોણ આવેલા છે? ઇલેક્ટ્રોન આવેલા છે. માઇનસ વડે દર્શાવું છું. આવી રીતે ઇલેક્ટ્રોન એની અંદર સમાન રીતે અને સમાન સંખ્યામાં વહેંચાયેલા છે.
તો પરમાણુમાં પ્રોટોન સમગ્ર અને સમાન રીતે વહેંચાયેલો છે. સમગ્ર પરમાણુમાં સમાન અને સમગ્ર રીતે વહેંચાયેલો છે. એવી જ રીતે ઇલેક્ટ્રોન પણ સમગ્ર અને સમાન રીતે વહેંચાયેલા છે. તો એને આ બે વસ્તુ કીધી કે પ્રોટોન ને બંનેની સંખ્યા કેવી છે, પાછી સમાન છે. પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે, સમાન છે. તો એને શું કીધું, પરમાણુ ગોળ છે એવું કીધું. એની ત્રિજ્યા 10⁻10 મીટર છે એવું કીધું. અને આ પરમાણુમાં સમગ્ર જગ્યાએ આખા પરમાણુમાં એમ અને સમાન રીતે બધે જ ધન વીજભાર એટલે કે પ્રોટોન વહેંચાયેલો છે. અને એની વચ્ચે વચ્ચે સમગ્ર જગ્યાએ સમાન રીતે ઇલેક્ટ્રોન પણ આવેલા છે. અને બંનેની સંખ્યા કેવી છે, સમાન છે. તો આ એનો નમૂનો થઈ. હવે એને નમૂનાને બીજા અન્ય નામ પણ આપ્યા હતા બાળકો. તો અન્ય નામ કયા છે? તો અન્ય નામ તરીકે સૌથી પહેલા લેવામાં આવે છે તડબૂચ. એના નમૂનાને તડબૂચ જેવો કહેવાય છે. તડબૂચ જેવો કેમ કહેવાય, હવે એની વાત કરીએ. તડબૂચ જેવો એટલા માટે કહે છે, તમે બધાએ તડબૂચ જોયું છે. ધારો કે આપણે તડબૂચ બિલકુલ વચ્ચેથી કાપીએ તો આખો ભાગ લાલ દેખાય છે. એ લાલ ભાગ જે છે એ વિચારી લો કોણ છે, ધન વીજભાર છે બાળકો. અને એની અંદર કાળા રંગની જે બીજ છે એ બીજ એ બીજું કશું નથી પરંતુ ઇલેક્ટ્રોન છે. તો તડબૂચની અંદર જેમ આખા તડબૂચમાં લાલ કલર છે એમ ધન વીજભાર વહેંચાયેલો છે પરમાણુમાં. અને એની વચ્ચે વચ્ચે કોણ આવેલા છે, ઇલેક્ટ્રોન. પેલા જે કાળા રંગના બીજ હતા એની જેમ વહેંચાયેલા છે બાળકો. એટલા માટે એના નમૂનાને તડબૂચ જેવો પણ કહેવામાં આવે છે. બીજું નામ આવ્યું છે એનું પ્લમ પુડિંગ. પ્લમ પુડિંગ એટલે શું? ચોકલેટ કેક આવે બાળકો, તમે જોઈ હશે ચોકલેટ કેક. પુડિંગ એટલે આમ તો છે ને તમને ખબર હોય કે મળે છે, પણ કઈ હું તમને લાઈવ બતાવી ના શકું. પણ આપણે કેક જે આવે, હવે ચોકલેટ કેક આવે તો ચોકલેટ કેક ની અંદર શું હોય છે કે આખો માવો ભરેલો હોય, જે કેકનો આખો બધો જે ક્રીમ ને બધું લગાવેલું હોય અને એમાં વચ્ચે વચ્ચે ચોકલેટના ટુકડા હોય. તો પ્લમ જે છે એ પેલા ટુકડા છે અને પુડિંગ એટલે આખો જથ્થો. તો કેક જે છે એમાં ચોકલેટના ટુકડા છે એ ઇલેક્ટ્રોન છે. અને એની નીચેનો ભાગ જે છે આખું ક્રીમ ને બધું ભરેલું હોય ટૂંકમાં એનું, એ જે ભાગ જે છે નીચેનો ભાગ એ બાળકો કોણ છે, આપણા માટે જે ચોકલેટના ઉપર ટુકડા છે ઇલેક્ટ્રોન છે. અને આખી કેક જે છે જે ક્રીમ ને બધું લગાવેલું છે, અંદર આખું માવ ભરેલું જે જે પણ હોય આપણે કેક ની અંદર, એ આખો ધન વીજભાર છે. તો આમ આખા ધન વીજભાર ની અંદર વચ્ચે વચ્ચે ચોકલેટના શું લગાવેલા હોય, ટુકડા લગાવેલા હોય. તે પ્લમ પુડિંગ. એવું જ બીજું પુડિંગ આવે છે રાઇઝન પુડિંગ. એ પણ કંઈક એવું જ છે, એક પ્રકારની કેક છે એની અંદર ટુકડા હોય, બરાબર છે. તેના અન્ય નામ કયા થાય, તડબૂચ થાય, પ્લમ પુડિંગ થાય, રાઇઝન પુડિંગ થશે. તો આ બધા બાળકો બરાબર છે એના અન્ય નામ છે. તો પહેલા તો નમૂનો કેવો હતો એની વાત કરી, એના પછી એના અન્ય નામ શું હતા આપણે એની પણ વાત કરી. હવે આના ઉપરથી શું જાણવા મળ્યું, તો અહીંયા એને એવું કીધું કે પ્રોટોન ને ઇલેક્ટ્રોન ની સંખ્યા સમાન છે. તો આના ઉપરથી આપણને એવું જાણવા મળે છે બાળકો કે પરમાણુ જે છે, પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. વીજભારની દ્રષ્ટિએ કેવો છે, તટસ્થ છે. તો આ વસ્તુ આપણને એની અંદરથી જાણવા મળે છે કે ભાઈ પ્રોટોન અને ઇલેક્ટ્રોન ની સંખ્યા સમાન છે. એનો મતલબ વીજભારની દ્રષ્ટિએ કેવો છે, તટસ્થ છે. એના પછી એની મર્યાદા શું હતી, હવે એની વાત કરીએ આપણે. તો બાળકો એની મર્યાદા જે હતી એ મર્યાદા શું હતી, એટલે કે એ કેમ ફેલ ગયો. આ જે થોમ્સને આવું કીધું હતું, પણ એ નમૂનો આજની તારીખમાં વેલિડ ગણવામાં નથી આવતો, કારણ કે ફેલ ગયો. કેમ ફેલ ગયો? તો રુથરફોર્ડ નું મોડેલ જે આવ્યું આના પછીનો જે પ્રયોગ થયો એ કોનો પ્રયોગ હતો, રુથરફોર્ડ, જે આપણે આના પછી ચલાવવાનો છે. આ પ્રશ્ન પછી એ જ છે. રુથરફોર્ડ નું જે મોડેલ હતું, મોડેલ એ થોમ્સનના મોડેલ કરતા કેવું છે, જુદું જ અલગ પડે છે, જુદું પડે છે. અને બીજું, આ મોડેલ પરમાણુની સ્થિરતા સમજાવી શકતું નથી. પરમાણુ સ્થિર છે એ સમજાવી શકતું નથી. કેમ? હવે હું તમને એની વાત કરું.
બાળકો એને એવું કીધું કે ભાઈ પ્રોટોન ને ઇલેક્ટ્રોન બંને એક સાથે આવેલા છે આમાં. તો જો પ્રોટોન ને ઇલેક્ટ્રોન બંને એક સાથે ભેગા હોય તો એકબીજામાં એ ભળી જાય અને એકબીજામાં ભળી જાય બરાબર છે. તો પ્રોટોન ઇલેક્ટ્રોન અલગ રહે નહીં, પરંતુ પરમાણુમાં તો પ્રોટોન ને ઇલેક્ટ્રોન બંને અલગ અલગ છે. એમાં ધન વીજભાર ને ઋણ વીજભાર બંને જોવા મળે છે, પણ જો આ ભેગા થઈ જાય બરાબર છે તો તમને ધન વીજભાર ઋણ વીજભાર કશું ના જોવા મળે. એટલે આની સ્થિરતા તો પછી આનું કોઈ મહત્વ જ ના રહે પરમાણુ. તો એમ એની સ્થાયીતા એ સમજાવી શકતો નથી. તો જે થોમ્સન જે છે એ પરમાણુની સ્થિરતા સમજાવી શકતો નથી અને સ્થિરતા નથી સમજાવી શકતો બરાબર છે. એટલે આ નમૂનો બાળકો શું ગયો? ફેલ ગયો બરાબર છે. તો આ જે છે એ ખાસ રુથરફોર્ડે જે પ્રયોગ કર્યો બરાબર છે. ખરેખર તો પરમાણુમાં શું ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરે તમને ખબર છે ને કક્ષાઓમાં, પણ આમાં તો એવું કીધું છે કે ભાઈ આ તો ઇલેક્ટ્રોન જે છે એ સ્થાયી છે, તો એ સ્થાયી હોતો નથી ખરેખર બરાબર. હવે આ જે થોમ્સન નો નમૂનો થઈ ગયો. તો જે થોમ્સન નો નમૂનો કઈ રીતે લખવાનો શું છે મેં તમને કહી દીધું. હવે એના પછી બાળકો આવે છે રુથરફોર્ડ નો પરમાણુનો કેન્દ્રીય નમૂનો. તો થોમ્સન માં બધાને ખ્યાલ આવી ગયો હશે કઈ કઈ વસ્તુ લખવાની છે. હવે આપણે રુથરફોર્ડ તરફ જઈશું. રુથરફોર્ડ નો પરમાણુનો કેન્દ્રીય નમૂનો. તો હવે આ પ્રશ્ન તરફ આપણે જઈશું. તો હવે મેં જે લખેલું છે એ તમને થોડું બતાવું છું, જરા ધ્યાન આપજો. જો મેં જે થોમ્સન નો પ્રયોગ પણ વ્યવસ્થિત લખેલો છે કે ભાઈ પરમાણુ ગોળ છે, એની ત્રિજ્યા 10⁻⁻10 મીટર છે. પરમાણુમાં ધન વીજભાર પ્રોટોન સમગ્ર રીતે સમાન રીતે ઇલેક્ટ્રોન સંખ્યા સમાન છે. તરબૂચ, પ્લમ પુડિંગ, રાઇઝન પુડિંગ શું જાણવા મળ્યું, મર્યાદા શું છે પણ લખી છે. હવે રુથરફોર્ડ નો કેન્દ્રીય નમૂનો જે છે એની વાત કરી છે. રુથરફોર્ડ નો કેન્દ્રીય નમૂનાની મેં ખાલી એમાં રચના નથી લખી, પણ સૌથી પહેલા આપણે કહી દઉં કે આ રુથરફોર્ડ નો પરમાણુનો કેન્દ્રીય નમૂનો કહેવાય છે બાળકો. અને આ કેન્દ્રીય નમૂનો જે છે એ કેન્દ્રીય નમૂનો જે છે એને આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ પણ કહેવાય છે બાળકો. બરાબર છે. શું કહેવાય છે? આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ. આ પ્રયોગ રુથરફોર્ડે કર્યો હતો અને એની જોડે એના બે વિદ્યાર્થીઓ જે છે એમને મદદ પણ કરી હતી. તેમનું નામ હતું હેન્સ ગાઈગર અને અર્નેસ્ટ માર્સડન. આ અર્નેસ્ટ માર્સડન અને હેન્સ ગાઈગર બેના વિદ્યાર્થીઓ હતા જેણે આ પ્રયોગ કરવામાં મદદ કરી હતી. તો સૌથી પહેલા આપણે એની રચના જોઈએ. તો આ પ્રયોગમાં રેડિયો સક્રિય સ્ત્રોતમાંથી ઉદ્ભવતા શક્તિશાળી આલ્ફા કણ, રેડિયો સક્રિય સ્ત્રોત જે હતો એમાંથી જે આલ્ફા કણો મળે છે બરાબર છે. તો અહીંયા લખીશું કે અહીંયા મેં રચના નથી લખી. તો આ પ્રયોગમાં આપણે શું લેવાનું છે? આ પ્રયોગમાં રેડિયો સક્રિય સ્ત્રોતમાંથી મળતા શક્તિશાળી આલ્ફા કણો. કયા સ્ત્રોતમાંથી? રેડિયો સક્રિય સ્ત્રોતમાંથી મળતા કયા કણો? આલ્ફા કણ. હવે ધ્યાન આપજો. આલ્ફા કણ જે છે બાળકો હંમેશા ધન વીજભારિત હોય, યાદ રાખજો. કેવા હોય છે? ધન વીજભારિત હોય છે, યાદ રાખજો. આલ્ફા કણો ધન વીજભારિત હોય. તો સ્ત્રોતમાંથી મળતા આલ્ફા કણ સોનાના વરખ સેના ઉપર પસાર કરવાના હતા? સોનાના વરખ કે જેની જાડાઈ 100 નેનોમીટર 100 નેનોમીટર છે તેના પર પડવા દેવામાં આવે છે. તેના પર પડવા દેવામાં આવે છે. તેની પાછળ એક પ્રસ્ફુરણ પડદો રાખેલો છે. તેની પાછળ શું રાખેલો છે? પ્રસ્ફુરણ પડદો. બરાબર છે. પ્રસ્ફુરણ પડદો શેનો હોય છે? ZnS ઝિંક સલ્ફાઇડ પડદો આવેલો છે. આ એની રચના થઈ ગઈ બાળકો. તો જો હવે હું તમને સમજાવું છું, ધ્યાન આપજો. સૌથી પહેલા આ He2O4 હમણાં આપણે સમજાવ્યું તમને. He2O4 જે છે એ સ્ત્રોત છે, એમાંથી આલ્ફા કણ લેવામાં આવે છે. કયો કણ લેવામાં આવે છે? આલ્ફા કણ.
હવે આ જે આલ્ફા કણ લીધો છે બાળકો, એ આલ્ફા કણમાંથી એ આલ્ફા કણ જે છે અહીંયા લેડની પટ્ટી મૂકી છે, લેડની પ્લેટ મૂકેલી છે. તો એ જે આમાંથી આલ્ફા કણ નીકળશે લેડની પ્લેટમાં જશે. લેડની પ્લેટમાંથી આ સોનાનો વરખ મૂકેલો છે, 100 નેનોમીટર જાડાઈનો સોનાનો વરખ, અને આ ફરતે આખો પ્રસ્ફુરણ પડદો મૂકેલો છે, જેને ફોટોગ્રાફિક પ્લેટ પણ. હવે આ પ્રયોગની અંદર જ્યારે આ પ્રયોગ કર્યો ત્યારે શું જોવા મળ્યું, બરાબર છે? તો આપણે કઈ કઈ બાબતો એમાં જોવા મળી એની ચર્ચા કરીશું. તો પહેલા તો આના જે પરિણામો મળ્યા, બરાબર છે, એ થોમ્સનના નમૂના કરતા બિલકુલ ઉલટા મળ્યા. થોમ્સનના નમૂના કરતા વિપરીત પરિણામો મળ્યા. થોમ્સને શું કીધું તમને ખબર છે ને, કે ભાઈ પરમાણુ દળ સમગ્ર પરમાણુમાં હોય, બરાબર છે? એને એવું કીધું હતું કે પ્રોટોન, અથવા એને કીધું હતું પરમાણુય દળ સમગ્ર પરમાણુમાં વહેંચાયેલું છે અથવા પથરાયેલું છે. પ્રોટોન આખા પરમાણુમાં પથરાયેલા છે. હવે તમે વિચાર કરો કે આપણે આલ્ફા કણો પસાર કરીએ છીએ, જે કયો વીજભાર ધરાવે છે? ધન વીજભાર ધરાવે છે. જો આખામાં પ્રોટોન પથરાયેલા હોય, તમે વિચારો આખામાં, અને અહીંયા પ્રોટોન આવે તો એ અથડાઈને પાછા જવા જોઈએ, કાં તો આમ જવા જોઈએ, કાં તો આમ જવા જોઈએ, આમ જવા જોઈએ. ધીમા પડવા જોઈએ, પહેલા તો ધીમા પડે, કારણ કે પ્રોટોનની સામે પ્રોટોન જાય એટલે અપાકર્ષણ થાય એટલે ધીમા થઈ જાય. ધીમા થઈને પાછા અથડાઈને પાછા ફરવા જોઈએ, અથવા આમ ગમે તે ખૂણે વિચલન થવું જોઈએ. તો જો પ્રોટોન બધે હોય તો પછી આલ્ફા કણો જે ધન વીજભાર વાળા છે એ કેવા થઈ જવા જોઈએ? ધીમા થવા જોઈએ, અને એમનું વિચલન થવું જોઈએ, બરાબર છે? આવું થવું જોઈએ, અથવા પાછા ફરવા જોઈએ, 180 ના ખૂણે પાછા ફરવા જોઈએ. એને શું કીધું કે આખામાં પ્રોટોન છે, અને તમે જો આલ્ફા કણો છે એ પણ તો હામે શું થશે? અપાકર્ષણ, એટલે ધીમા પડી જવા જોઈએ. ધીમા પડીને પછી અથડાઈને આમ આ બાજુ જવા જોઈએ, કાં તો પાછા આવવા જોઈએ. પણ ની અંદર એવું જોવા મળતું નથી બાળકો. તો આની અંદર ઉઠી જાઓ, ફોન કર્યો 1 કલાક ઉપર છું. કલાક કે 11 વાગે ના હોય ભાઈ સમજાયું કે ભાઈ આની અંદર થોમ્સનના કરતા વિપરીત પરિણામ મળ્યા. તો થોમ્સન કરતા વિપરીત પરિણામ કેમ મળ્યા? તો મેં તમને વાત કરી કે ભાઈ અહીંયા થોમ્સને જે કીધું એ પ્રમાણે તો આવું થવું જોઈએ, બરાબર છે? બધા જ જેટલા પણ આલ્ફા કણો હોય બધા ધીમા થઈ જવા જોઈએ, અને બધાનું વિચલન થવું જોઈએ, પાછા ફરવા જોઈએ. પણ બાળકો, અવલોકન કરવામાં આવ્યું આ પ્રયોગની અંદર તો શું થયું? તો મોટા ભાગના આલ્ફા કણો ખરેખર પાછા ફરવા જોઈએ તો વિચલન થવા જોઈએ, જગ્યાએ મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થઈ ગયા, આર પાર પસાર થયા, બરાબર છે? આર પાર નીકળી ગયા. ખરેખર તો એને આ થવું જોઈએ, વિચલન થવું જોઈએ, અથવા પાછા ફરવા જોઈએ, પણ મોટા ભાગના કણો સીધા પસાર થઈ ગયા. અને ખૂબ ઓછા આલ્ફા કણોનું શું થયું? વિચલન થયું અથવા પાછા ફર્યા, બરાબર? તો અવલોકનમાં આપણને આવું જોવા મળ્યું બાળકો. તો અહીંયા તમે જુઓ કે ભાઈ આ આકૃતિની અંદર જે આલ્ફા કિરણો આયા એ મોટા ભાગના બધા તમે જુઓ પસાર થઈ ગયા પાછળની સાઈડ. તો અહીંયા પ્રસ્ફુરણ પડદા ઉપર એનો ઝબકારો દેખાય આપણને. ઝબકારા દેખાય એનો બધી ખબર પડે કે મોટા ભાગના કિરણો પસાર થઈ ગયા. બહુ ઓછા કિરણો એવા હતા કે જે વિચલન પામ્યા હતા. તમે જો થોડો અવાજ ફાટે છે. ઓકે, તમે જુઓ આ કિરણ મેં પાછું પડતું બતાવ્યું છે. તો ખૂબ ઓછા કિરણો પાછા ફર્યા, અને ખૂબ ઓછા કિરણોનું વિચલન થયું. મોટા ભાગના બધા જ અંદરથી પસાર થઈ ગયા. ખરેખર આવું ના થવું જોઈએ થોમ્સનના પરમાણુ નમૂના પ્રમાણે, પણ અવલોકનમાં આપણને આવું પ્રાપ્ત થયું, બરાબર છે? તો અહીંયા અવલોકનમાં શું મળ્યું? તો અવલોકનમાં મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થઈ ગયા, અને ખૂબ ઓછા આલ્ફા કણો વિચલન થયું અથવા પાછા ફર્યા. તો કેટલા પાછા ફર્યા હતા? તો એ સંખ્યા હતી 20,000 આલ્ફા કિરણો પસાર થાય તો 20,000 માંથી ખાલી એક કિરણ એવું હતું કે જે પાછું ફરતું હતું.
તો પાછા ફરવાની સંખ્યા 20,000 માંથી એક જ હતી. તો ખૂબ જ ઓછા કિરણો પસાર થાય, એટલે મોટાભાગના કિરણો પસાર થઈ ગયા, ખૂબ જ ઓછા પાછા ફર્યા હતા. તો આ અવલોકનો બાળકો મળ્યા હતા. હવે અવલોકન મળ્યું તો એના ઉપરથી પછી તારણોની વાત આવી કે આનું તારણ શું, આવું કેમ થયું. તો આનો મતલબ એ થયો કે પરમાણુની મોટા ભાગની જગ્યા, પરમાણુ જે છે એમાં મોટા ભાગની જગ્યા કેવી હોવી જોઈએ, ખાલી હોવી જોઈએ. તો પરમાણુ કેવો હોવો જોઈએ, ખાલી હોવો જોઈએ, મોટા ભાગની જગ્યા ખાલી હોય. બીજું કે એ બહુ ઓછા કિરણો પાછળ આવે છે. તો આ કિરણો કેમ પાછળ આવ્યા, તેનો મતલબ શું થયો કે જ્યાં પ્રોટોન હતો ને ત્યાંથી એ પાછા આવ્યા. તો એનો મતલબ એમાં ધન વીજભાર જે છે એ ખૂબ જ નાની જગ્યામાં કેન્દ્રિત થયેલો હોવો જોઈએ. બહુ ઓછા, જો વધારે ધન વીજભાર હોત ને મોટી જગ્યામાં તો વધારે કિરણો પાછળ આવ્યા હોત, પણ અહીંયા તો બહુ ઓછા કિરણો પાછા આવે છે, એટલે ખૂબ જ નાની જગ્યામાં હોવો જોઈએ. બરાબર છે. એના પછી ત્રીજી વસ્તુ એ જેની નજીકથી, એટલે એમાં શું થાય, જો ધારો કે આ પરમાણુ છે, આમાં વચ્ચે કોણ હોય, આ હોય, તો અહીંયા આલ્ફા કણો જે જાય આમ વિચલન થાય એનું. બરાબર છે. કોઈ કણ અહીંયા ગયો તો એનું આમ વિચલન થાય, અને સીધે સીધો આમ ગયો તો એના દ્રષ્ટિ ક્યાં આવે, પાછો આવે. તો આમ આલ્ફા કણો જે છે એને અથડાઈને ક્યાંક થોડું ઘણું વિચલન થયું હોય અથવા પાછા ફર્યા હોય છે. તો એનો મતલબ એ ખૂબ જ નાની જગ્યામાં કેન્દ્રિત થયેલો હોવો જોઈએ. પરમાણુની સરખામણીમાં પછી એને એવું કીધું કે પરમાણુની સરખામણીમાં પરમાણુનું કેન્દ્ર જે છે એ ખૂબ કેવું હોવું જોઈએ, નાનું. અને એની ત્રિજ્યા એમણે આપી હતી, પરમાણુ કેન્દ્ર જે છે એનું માપ આપી દીધું 10⁻15 મીટર. પરમાણુ કેન્દ્ર તમને ખબર છે જે થોમ્સનમાં આપણે જોયું કે પરમાણુ જે છે એની ત્રિજ્યામાં એને કેટલી આપી, 10⁻10 મીટર. કેટલી આપી છે, 10⁻10 મીટર. અને પરમાણુનું કેન્દ્ર આને કેટલું કીધું, 10⁻15 મીટર. બરાબર છે. તો એને એવું કીધું કે ભાઈ આ પરમાણુ જે છે 10⁻10 મીટર છે, જ્યારે પરમાણુ કેન્દ્ર છે -15 મીટર. તો તમે વિચારો કેટલું નાનું છે. આપણે એની સરખામણી કરવી હોય તો હું સરખામણી કરીને આપું છું, ધ્યાન આપું છું. ત્રિજ્યા કોની, પરમાણુ કેન્દ્રની, અને ભાગ્યા ત્રિજ્યા પરમાણુની. બરાબર કેટલું આવે, પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા 10⁻15, આની કેટલી આવે, 10⁻10. હવે આ 10⁻15 તમે નીચે લાવી દો તો +15 થાય. 10⁻15 માંથી 10⁻10 માઇનસ થાય તો શું આવે, 1/10 ની કેટલી ઘાત આવે, 5 ઘાત આવે. હવે આ બંને આવી ગયા તમારા જોડે. હવે આ જે 10⁻5 છે એવું ઉપર લઈ લો, કોની જોડે, તો r પરમાણુનું કેન્દ્રની ત્રિજ્યા ગુણ્યા 10⁻5 બરાબર r પરમાણુની ત્રિજ્યા. તો કહેવાનો મતલબ 10⁻5 એટલે કેટલા, 1 લાખ. તો પરમાણુની ત્રિજ્યા પરમાણુ કેન્દ્ર કરતા કેટલા ગણી છે, 1 લાખ ગણી છે વધારે. એટલે એનો મતલબ પરમાણુ કેન્દ્ર ખૂબ જ કેવું છે, સૂક્ષ્મ છે. આનો મતલબ શું થાય, ખબર પડી છે, પરમાણુ જે છે એની ત્રિજ્યા પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા કરતા 1 લાખ ગણી વધારે છે. 10⁻5 એટલે 1 લાખ. તો આમ કેન્દ્ર કરતા 1 લાખ ગણો મોટો છે પરમાણુ. બરાબર છે, ત્રિજ્યા એની. તો આના ઉપરથી આપણને ખબર પડે છે કે કેટલો મોટો છે પરમાણુ પરમાણુના કેન્દ્રની સરખામણીમાં. તો આના આધારે પછી એમણે નમૂનો આપ્યો. શું આપ્યો, નમૂનો. આમ તો આમ કેવું હોય, તો આમાં ઉદાહરણ લેવું હોય તો ઉદાહરણ લેવામાં આવે છે કે ધારો કે એક મેદાન છે, અને આ મેદાન જે છે એ 5 કિલોમીટર વાળી ત્રિજ્યા વાળું છે. મેદાનની ત્રિજ્યા કેટલી છે, 5 કિલોમીટર. એવું વિચારો, એટલું મોટું મેદાન છે, અને એમાં બિલકુલ આખા મેદાનની વચ્ચે ક્રિકેટનો દડો પડ્યો હોય. બરાબર છે, ક્રિકેટનો દડો એના ક્યાં હોય, કેન્દ્રમાં. તો વિચારો 5 કિલોમીટર ત્રિજ્યા વાળું મેદાન કેવડું મોટું થાય, વિચારજો. ત્રિજ્યા છે 5 કિલોમીટર, એની વચ્ચે ક્રિકેટનો દડો પડ્યો હોય. બસ કેન્દ્ર, પરમાણુના કેન્દ્ર અને પરમાણુ વચ્ચે આટલો બધો તફાવત છે બાળકો, કે 5 કિલોમીટર મેદાન. ખબર પડી 5 કિલોમીટર કેટલું મોટું મેદાન થાય, અને એમાં વચ્ચે ક્રિકેટનો દડો પડ્યો હોય. તો એ મેદાન છે ને પરમાણુ છે, અને વચ્ચે ક્રિકેટનો દડો પડ્યો છે કેન્દ્ર છે. વિચારો કે કેન્દ્ર કેટલું નાનું છે, કેટલું સૂક્ષ્મ છે. બરાબર છે. તો આ થઈ ગયું બાળકો એનું તારણ. તો અવલોકનો ઉપરથી એમને શું તારણો આપે એની વાત છે. અને પછી એના આધારે રુધરફોર્ડે એનો નમૂનો તૈયાર કર્યો. પછી આપણે નમૂનો તૈયાર નથી કર્યો, પ્રયોગ કર્યો, પછી અવલોકનો છે, તારણો છે. હવે એને નમૂનો આપ્યો.
નમૂનો કેવો હતો હવે એની વાત કરીએ તો એણે એવું કીધું, તો શું કીધું આપણે એ જોઈએ કે ભાઈ જે પરમાણુ જે છે, નમૂનો શું આપ્યો, હવે નમૂનો આપણે જોઈએ રુથરફોર્ડનો. તો એણે કીધું કે પરમાણુનો ધન ભાર જે છે, પરમાણુનો કયો ભાર, ધન ભાર, ધન ભાર એટલે પ્રોટોન, અને દળ, દળ એટલે શું, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, એ ખૂબ જ ગીચતાથી, એ ખૂબ જ કેવાથી ગીચતાથી ખચોખચ નાના ભાગમાં કેન્દ્રિત થયેલું છે. તો એને નમૂનો આપ્યો, એને એવું કીધું કે ભાઈ પરમાણુ જે છે એમાં બિલકુલ વચ્ચે નાનો ભાગ છે, એમાં પ્રોટોન છે અને જોડે જોડે એનું દળ પણ ત્યાં જ છે. ત્યારબાદ એને બીજી વસ્તુ કીધું કે ઇલેક્ટ્રોન એની આજુબાજુ વર્તુળાકાર માર્ગે ફરે છે. ક્યાં ફરે છે, કક્ષાઓમાં. તો બીજી વસ્તુ એને આ કીધી, અને એને સૂર્યમંડળ સાથે તમે સરખાવી શકો છો. અને પછી કીધું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એટલે કે કેન્દ્ર વચ્ચે સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળ છે. કયું આકર્ષણ બળ છે, સ્થિત વિદ્યુત આકર્ષણ આવેલું છે. તો આ નમૂનો એને જે આપ્યો કઈક અંશે આમ જોવા જઈએ તો ઘણા બધા અંશે સાચો છે કે બરાબર છે, ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રમાં છે, અરે સોરી, પ્રોટોન કેન્દ્રમાં છે, એટલે કે પરમાણુ દળ કેન્દ્રમાં છે ખૂબ જ નાના ભાગમાં, અને એની આજુબાજુ ગોળાકાર કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ફરે છે, અને આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આકર્ષણ બળ છે જેને કુલંબિક બળ કહેવાય છે. તો કુલંબિક બળ પ્રમાણે જોવા જઈએ તો સૂત્ર શું છે, F બરાબર K Q1 Q2 છેદમાં R². Q1 Q2 એટલે વીજભાર છે, ધન વીજભાર ને ઋણ વીજભાર. R એટલે એ બે વચ્ચેનું અંતર, વીજભાર જે છે એ બંને વચ્ચેનું અંતર છે. K અચળાંક છે. આને આપણે ગુરુત્વાકર્ષણનું સૂત્ર તમે ભૂતકાળમાં ભણી ગયા છો બાળકો, બરાબર છે. ગુરુત્વાકર્ષણ બળ F બરાબર G m1 m2 છેદમાં R². તો તમે જુઓ એની સાથે તમે સરખાવો તો તમે જુઓ આ K છે, અહીંયા અચળાંક છે G, m1 m2 બંને પદાર્થોનું દળ હતું, R બંને પદાર્થો વચ્ચેનું અંતર છે, અને ગુરુત્વાકર્ષણ અચળાંક છે, પેલો સપ્રમાણતા અચળાંક છે, ગુરુત્વાકર્ષણ અચળાંક છે. તો બાળકો આમ આ પ્રણાલી સૂર્યમંડળ બરાબર છે, એની સાથે પણ તમે સરખાઈ શકો, સૂર્યમંડળ અને કેન્દ્રીય નમૂના વચ્ચે સામ્યતા છે, બરાબર છે. અહીંયા કોઈ પણ પદાર્થ કક્ષામાં ભ્રમણ કરતો હોય તો તે પ્રવેગિત થાય, તો ઇલેક્ટ્રોન પણ પ્રવેગિત હોવું જોઈએ, બરાબર છે. સૂર્યમંડળની અંદર તમને ખબર છે આકર્ષણ અપાકર્ષણ જેવી કોઈ ઘટના હોતી નથી. પરમાણુમાં તો ધન ભારિત કેન્દ્ર અને ઋણ ભારિત ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ અપાકર્ષણ બળોને ધ્યાનમાં લેવા પડે, બરાબર છે. અને મેક્સવેલનો એક વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત આવે છે, ફિઝિક્સમાં આવે, આપણે થોડું ભણવાનું આવશે આગળ, કે મેક્સવેલનો સિદ્ધાંત એવું કહે છે કે કોઈ વિસ્ફારિત કણ પ્રવેગિત થાય તો વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે. આ લક્ષણ ગ્રહોમાં હોતું નથી કારણ કે એમાં વિસ્ફાર નથી, પણ અહીંયા તો બાળકો વિસ્ફાર છે તો ઇલેક્ટ્રોન વિકિરણનું ઉત્સર્જન કરવું જ જોઈએ, અને ઇલેક્ટ્રોન જો વિકિરણનું કરે તો પછી એની કક્ષાઓનું કદ ઓછું થઈ જાય, બરાબર છે. તો કક્ષાઓનું કદ ઓછું થઈ જાય, અને બીજું વસ્તુ એમ છે ગણતરીથી એવું સાબિત થયું છે કે ઇલેક્ટ્રોનને કેન્દ્રમાં આકર્ષવા 10⁻8 સેકન્ડ જોઈએ, અને આ વસ્તુ શક્ય નથી, એટલે રુથરફોર્ડ આ બધી વસ્તુઓ સમજાવી નથી શકતો, બરાબર છે. બીજું આમાં એને કહી દીધું કે ઇલેક્ટ્રોન ક્યાં છે, પણ ખરેખર ઇલેક્ટ્રોનના બંધારણ વિશે કોઈ માહિતી નથી આપતો, પરમાણુના ઇલેક્ટ્રોનીય બંધારણ વિશે કોઈ માહિતી નથી આપતો. એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ કક્ષામાં ફરે છે પણ કેવી રીતે ગોઠવાયેલો છે એની કોઈ માહિતી નથી આપતો, તો એની મર્યાદા હતી, બરાબર છે. તો તમે સૂર્યમંડળ અને બીજું કોણ કીધું મેં તમને, બરાબર છે, સૂર્યમંડળ અને આની વચ્ચે સામ્યતા તમે લો, બરાબર છે, તો એની મર્યાદા હતી. તો એની મર્યાદાઓ પણ છે કે ભાઈ મેક્સવેલના ચુંબકીય સિદ્ધાંત પ્રમાણે, બરાબર છે. તો આ નમૂનાને તમે સૂર્યમંડળ, બરાબર છે, અને કેન્દ્રીય નમૂના વચ્ચેની સામ્યતા છે, આ બંને સૂત્રો ઉપરથી, બરાબર છે. તો એ મર્યાદા હતી કે ભાઈ મેક્સવેલનો સિદ્ધાંત પ્રમાણે વિચુંબકીય વિકિરણો ઉત્સર્જિત થવા જોઈએ પણ એ થતા નથી. તો આજે આપણે આ રુથરફોર્ડનો નમૂનો ચલાવ્યો આખો, બરાબર છે. તો રુથરફોર્ડના નમૂનાની અંદર ફક્ત અહીંયા આપણે એક મર્યાદા જે છે, બરાબર છે, એટલે F બરાબર K Q1 Q2 R². એવી જ રીતે આપણે ગુરુત્વાકર્ષણ બળ લઈએ, બરાબર છે. તો ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર શું છે, ગુરુત્વાકર્ષણ બળ
બરાબર શું આવે છે સૂત્ર g m1 m2 છેદમાં શું આવે r સ્ક્વેર તો m1 m2 શું છે પદાર્થનું દળ બરાબર છે m1 m2 પદાર્થોનું શું છે બાળકો દળ છે જ્યારે g જે છે અચળાંક છે r એટલે પદાર્થો વચ્ચેનું અંતર છે અને g ને કહેવાય છે ગુરુત્વાકર્ષણ અચળાંક તો આ બંનેની સામ્યતા આપણે લઈએ બરાબર છે કુલંબિક બળો ગુરુત્વાકર્ષણ બળો જોડે ગાણિતિક સામ્યતા ધરાવે છે તો અહીંયા સૂર્યમંડળ અને કેન્દ્રીય નમૂના વચ્ચેની સામ્યતા બતાવે છે તો આ વસ્તુ થઈ બાળકો કે ભાઈ જેમ આપણે સૂર્યની આજુબાજુ ગ્રહો ફરે છે એવી જ રીતે પરમાણુના કેન્દ્રની આજુબાજુ કક્ષાઓમાં કોણ ફરે છે ઇલેક્ટ્રોન ફરે છે અને કોઈ પણ વસ્તુ ગોળ ગોળ ફરતો હોય તો એ પ્રવેગિત થાય તો ઇલેક્ટ્રોન પણ પ્રવેગિત થવો જોઈએ બાળકો બરાબર છે તો ઇલેક્ટ્રોન પણ પ્રવેગિત થાય છે ગ્રહો પણ પ્રવેગિત હોય છે તો આ એની મર્યાદાની અંદર આપણે લખી શકીએ તો આપણે છેલ્લે આપણે જો મર્યાદા લખવી હોય તો મેક્સવેલના ચુંબકીય સિદ્ધાંત અનુસાર બરાબર છે તો અહીંયા છેલ્લે આપણે મર્યાદાની વાત કરીએ તો અહીંયા મેં તમને કીધું કે સૂર્યમંડળ સાથે તમે સરખાઈ શકો બરાબર તો મર્યાદા જે છે કેવું હોય તો હવે આપણી જોડે સમય ઓછો છે એટલે મર્યાદા આપણે રહેવા દઈશું મર્યાદા જે છે કાલે એકવાર લખી લઈશું એના પછીનો ટોપિક જે છે બાળકો બહુ સરળ ટોપિક છે એટલે મજા આવે એવો ટોપિક છે એટલે કાલે થોડું સરળ રહેશે અને મજા